વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં બે ભિન્ન બોર્ડ વર્ક આવશે જેને ધ્યાનમાં લેશો. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત રસાયણ વિજ્ઞાન ચેપ્ટરની અંદર આપણો કન્ટિન્યુ ટોપિક છે બેટરી, અને એ ટોપિકને આપણે એક કરતા વધારે ભાગમાં ભણવાના હતા. એમાં ત્રીજો ભાગ સ્મોલ સી કરીને મેં ટાઇટલ લખેલું છે દ્વિતીયક બેટરીના ઉદાહરણની સમજૂતી. આપણો સ્મોલ એ કરીને જે પહેલો ભાગ હતો એમાં બેટરીની વ્યાખ્યા હતી અને બેટરીના પ્રકાર હતા. બીજો ભાગ હતો એમાં પ્રાથમિક બેટરીના ઉદાહરણોની સમજ હતી. આ ત્રીજો ભાગ સ્મોલ સી છે જેમાં દ્વિતીયક બેટરીના ઉદાહરણની સમજૂતી છે. એમાં પ્રથમ બોર્ડ વર્કની અંદર આપણે લેડ સંગ્રાહક કોષ વિશેની સમજૂતી આપણે અહીંયા સમજીશું. મેં અહીંયા ડાયાગ્રામ બતાવ્યો છે. આપણી ટેક્સ્ટબુક પ્રમાણે ડાયાગ્રામ નથી, અહીંયા મેં લખ્યું છે અન્ય આકૃતિ. તો ટેક્સ્ટબુકના પેજ નંબર 89 ઉપર આકૃતિ 3.10 લખ્યું છે. એ આકૃતિ છે. પરીક્ષામાં પૂછાય તો આપણે આ ડાયાગ્રામ દોરી શકીએ છીએ. આપણા માર્ક્સ ક્યારેય કપાશે નહીં. તમે જોઈ શકો છો કે એક પાત્ર છે અને જે ઓરિજિનલ બેટરી હોય છે લેડ સંગ્રાહક કોષ, એમાં આ પાત્ર જે છે એ વલ્કેનાઇઝ્ડ રબરનું પાત્ર હોય છે. એમાં એક છિદ્રાળુ લેડની ગ્રીડ છે. આ ગ્રીડ શબ્દ છે એ વિદ્યુત વાહક પ્લેટ માટે વપરાતો શબ્દ છે. લેડ શીશુ, છિદ્રાળુ લેડની ગ્રીડ એ એનોડ તરીકે છે. વીજ રાસાયણિક કોષ એટલે કે વિદ્યુત રાસાયણિક કોષ, એમાં એનોડ ઋણ ધ્રુવ છે એવું આપણે સમજેલા છીએ. એવી રીતે PbO2 નું અસ્તર લગાવેલી લેડ ગ્રીડ એ કેથોડ તરીકે છે એટલે કે ધન ધ્રુવ તરીકે છે. અને એ બંને વિદ્યુત ધ્રુવો છે એને H2SO4 ના જલીય દ્રાવણની અંદર ડુબાડેલ છે, જે દ્રાવણની સાંદ્રતા 38% છે. આપણે પાઠ્યપુસ્તકની અંદર 38% એ સાંદ્રતા દર્શાવેલી છે. જૂના સિલેબસની અંદર 38% W/W એવી સ્પષ્ટતા છે, એટલે આપણે અહીંયા એ સ્પષ્ટતા પણ કરેલી છે. રચનાના મુદ્દામાં પહેલો જ વિધાન લખ્યું છે છિદ્રાળુ લેડની ગ્રીડ. છિદ્રાળુ એટલે સ્પોન્જ, એ છિદ્રાળુ પદાર્થ છે. એટલે સ્પોન્જની જેમ છિદ્રાળુ લેડની ગ્રીડ એનોડ તરીકે હોય છે. લેડ ડાયોક્સાઇડ એટલે કે PbO2 ચડાવેલો અથવા ચોંટાડેલો હોય તેવી લેડની ગ્રીડ કેથોડ તરીકે હોય છે. આ બંને ધ્રુવોને 38% W/W સાંદ્રતા ધરાવતા સલ્ફ્યુરિક એસિડના જલીય દ્રાવણમાં ડુબાડેલ હોય છે. કોષ પ્રક્રિયા, તો કોષ કાર્યરત હોય એટલે કે બંને ધ્રુવોને બાહ્ય પરિપથમાં જોડવામાં આવે ત્યારે કોષ કાર્યરત થાય છે. કોષ કાર્યરત હોય ત્યારે ધ્રુવો પર થતી પ્રક્રિયાઓ નીચે મુજબ છે. એનોડ કે જે છિદ્રાળુ લેડનો છે એના ઉપરથી લેડ પરમાણુઓ SO4-2 આયનની હાજરીમાં Pb+2 માં રૂપાંતરિત પામશે, 2 ઇલેક્ટ્રોનને મુક્ત કરશે. એ Pb+2 SO4-2 સાથે PbSO4 બનાવશે, જે ઘન સ્વરૂપે એનોડ ઉપર જમા થશે. એવી રીતે કેથોડ ઉપર PbO2 નું અસ્તર છે. એ PbO2 ઘન પદાર્થ છે જે દ્રાવણમાંના SO4-2 અને H+ આયનોની હાજરીમાં 2 ઇલેક્ટ્રોનને મેળવશે. એનોડિક પ્રક્રિયાથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન પરિપથમાં જઈ અને કેથોડ ઉપર આવશે. એ 2 ઇલેક્ટ્રોનને મેળવી અને નિપજ તરીકે PbSO4 બનાવશે, જે કેથોડ ઉપર જમા થશે. આપણે જોઈ શકીએ છીએ કે એનોડિક પ્રક્રિયાથી પણ એનોડ ઉપર PbSO4 જમા થાય છે અને કેથોડિક પ્રક્રિયાથી પણ કેથોડ ઉપર PbSO4 જમા થાય છે. એટલે અહીં ઘન સ્વરૂપની નિપજ બંને ધ્રુવો ઉપર સમાન છે, એ જમા થાય છે અને કેથોડિક પ્રક્રિયાથી અન્ય નિપજ તરીકે પાણી બને છે. એકંદર પ્રક્રિયા આપણે જોઈએ તો 2 ઇલેક્ટ્રોન સામે 2 ઇલેક્ટ્રોનને કેન્સલ કરીએ. 2 SO4-2 છે અને 4 H+ છે પ્રક્રિયક તરીકે, જેને આપણે H2SO4 ના 2 અણુ તરીકે દર્શાવી શકીએ. Pb સોલિડ, PbO2, H2SO4 ના 4 અણુ, 2 ઇલેક્ટ્રોન સામે 2 ઇલેક્ટ્રોન કેન્સલ, PbSO4 ના 2 અણુ નિપજ તરીકે અને પાણીના 2 અણુ. આ પ્રક્રિયા એ એકંદર અથવા પરિણામી પ્રક્રિયા છે અને ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા પણ કહેવાય, કારણ કે કોષ કાર્યરત હોય ત્યારે કોષ ડિસ્ચાર્જ થતો હોય. જ્યારે ચાર્જિંગ કરવામાં આવે ત્યારે પ્રતિગામી પ્રક્રિયા થઈને, કારણ કે ચાર્જિંગ કરવા માટે વિરુદ્ધ દિશામાં બાહ્ય વીજ પ્રવાહને પસાર કરવામાં આવે છે, દાખલ કરવામાં આવે છે. એક બીજી સ્પષ્ટતા કે કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષના રિચાર્જિંગ માટે એના વોલ્ટેજ કરતા ઊંચો વોલ્ટેજ વિરુદ્ધ દિશામાં લાગુ પાડવામાં આવે છે. જેમ કે લેડ સંગ્રાહક કોષનો પોટેન્શિયલ 2 વોલ્ટ છે, લગભગ 2 વોલ્ટ. તો એનું
ચાર્જિંગ કરવા માટે 2 વોલ્ટથી ઊંચો વોલ્ટ લાગુ પાડવો પડે. જ્યારે ચાર્જિંગ કરવામાં આવે છે ત્યારે પ્રતિગામી પ્રક્રિયા થઈને એનોડ અને કેથોડ પરનો જમા થયેલો ઘન PbSO4, તમે જોઈ શકો છો કે એનોડ ઉપર એ ઘન PbSO4 જમા થયેલો છે અને કેથોડ ઉપર એ ઘન PbSO4 જમા થયેલો છે. તો જમા થયેલો ઘન PbSO4 અનુક્રમે Pb, એનોડ ઉપરનો જમા થયેલો PbSO4 છે એ Pb માં રિડક્શન પામશે અને અહીંયા જે PbSO4 નો Pb+2 છે એ Pb+4 માં ઓક્સિડેશન પામશે. એટલે અહીંયા એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા છે પણ પ્રતિગામી પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા હશે. એ જ રીતે કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય છે પણ પ્રતિગામી પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા હશે. એટલે અહીંયા લખ્યું છે કે પ્રતિગામી પ્રક્રિયા થઈને એનોડ અને કેથોડ પરનો જમા થયેલો ઘન PbSO4 અનુક્રમે Pb અને PbO2 માં પરિવર્તિત થાય છે. કોષ પોટેન્શિયલ તો લગભગ 2 વોલ્ટ છે. ઉપયોગ તો ઇન્વર્ટર્સ અને ઓટોમોબાઈલ ક્ષેત્રમાં તેનો ઉપયોગ થાય છે. લેડ સંગ્રાહક કોષમાં આપણે થોડીક એક્સ્ટ્રા નોંધ વિશે પણ જાણવું જરૂરી છે. આ જાણકારી આપણે જૂના સિલેબસ પ્રમાણે લીધેલી છે. એમાં પહેલા નંબરે લખ્યું છે કે લેડ સંગ્રાહક કોષમાં શરૂઆતમાં H2SO4 ના દ્રાવણની ઘનતા 1.25 થી 1.30 ગ્રામ પ્રતિ મિલીલીટર હોય છે, પરંતુ ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા દરમિયાન H2SO4 વપરાય છે જ્યારે પાણી ઉત્પન્ન થાય છે, તેથી દ્રાવણની ઘનતા ઘટે છે. જ્યારે લેડ સંગ્રાહક કોષ એ વપરાશમાં હોય એટલે કે ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા થતી હોય ત્યારે પ્રક્રિયા સમીકરણ પરથી જ આ વસ્તુ સ્પષ્ટ થાય છે કે H2SO4 વપરાતો જાય છે અને સામે પાણી બનતું જાય છે. એટલે ઘનતા છે એ ડિસ્ચાર્જિંગ દરમિયાન ઘટશે. કોષ કાર્ય કરતો બંધ થાય એટલે કે કોષની સંતુલન સ્થિતિ પ્રાપ્ત થાય. કોષ કાર્ય કરતો બંધ થાય ત્યારે દ્રાવણની ઘનતા ઘટીને 1.10 થી 1.15 ગ્રામ પ્રતિ મિલીલીટર થાય છે. આ વસ્તુને આપણે યાદ રાખીશું કે પ્રારંભિક ઘનતા 1.25 થી 1.30 ગ્રામ પ્રતિ મિલીલીટર હોય છે, પરંતુ જ્યારે લેડ સંગ્રાહક કોષ એ કાર્ય કરતો બંધ થાય છે ત્યારે H2SO4 ના દ્રાવણની ઘનતા 1.10 થી 1.15 ગ્રામ પ્રતિ મિલીલીટર થાય છે. બીજા નંબરે એક્સ્ટ્રા નોંધ જે લખી છે એ છે વિરુદ્ધ દિશાના બાહ્ય વીજ પ્રવાહ વડે કોષને ચાર્જિંગ કરવાની પદ્ધતિની ક્ષમતા 100% નથી. લેડ સંગ્રાહક કોષ છે દ્વિતીયક કોષ અથવા તો દ્વિતીયક બેટરી છે, એટલે એને રિચાર્જિંગ કરી શકાય. પણ અહીંયા લખ્યું છે કે વિરુદ્ધ દિશાના બાહ્ય વીજ પ્રવાહ વડે કોષને ચાર્જિંગ કરવાની પદ્ધતિની ક્ષમતા 100% નથી. આથી કોષમાં સમયાંતરે 38% સાંદ્રતાનું W/W આપણે સ્પષ્ટતા કરી દીધેલી છે. 38% સાંદ્રતાનું H2SO4 નું દ્રાવણ પણ ઉમેરવું પડે છે. એટલે કે વાસ્તવમાં જો 100% ક્ષમતા હોય રિચાર્જિંગ પ્રક્રિયાની પણ, તો પછી લેડ સંગ્રાહક કોષ એ ઘણા લાંબા સમય સુધી અથવા અનંત સમય સુધી એ કાર્યરત રહી શકે અથવા તો એ કામ આપી શકે. પરંતુ અહીં લખ્યું છે કે વિરુદ્ધ દિશાના બાહ્ય વીજ પ્રવાહ વડે કોષને ચાર્જિંગ કરવાની પદ્ધતિની ક્ષમતા 100% નથી. આથી કોષમાં સમયાંતરે 38% સાંદ્રતાનું H2SO4 નું દ્રાવણ પણ ઉમેરવું પડે છે. એનો અર્થ એવો છે કે આ કોષ એ રિચાર્જિંગ અને ચાર્જિંગની જે પ્રક્રિયા છે એની ક્ષમતા ઘણી વધારે ધરાવતો હોવા છતાં એની કોઈ એક્સપાયરી ડેટ છે. અમુક સમયના વપરાશ બાદ પછી એને ફરીથી ચાર્જિંગ નહીં કરી શકાય, પછી એને આપણે ફેંકી દેવો પડશે. એમાં બીજા નંબરે છે નિકલ કેડમિયમ કોષ. પાઠ્યપુસ્તકમાં નિકલ કેડમિયમ કોષની આકૃતિ જે આપી છે પેજ નંબર 90 ઉપર, આકૃતિ 3.11. મેં અહીં એક ડાયાગ્રામ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. આ ડાયાગ્રામ પ્રમાણે કેડમિયમનો સળિયો છે એ પાત્રના તળિયાને અડેલો છે, ઉપર એ અડેલો નથી. કેડમિયમનો સળિયો એનોડ છે અને હું સ્પષ્ટતા ફરીથી કરું છું કે કોઈ પણ વીજ રાસાયણિક કોષ એમાં એનોડ ઋણ ધ્રુવ છે, કેથોડ ધન ધ્રુવ છે.
અલગ કારક તરીકે KOH અથવા NaOH હોય છે, એ પણ થોડો ભીનો હોય છે, લુગદી હોય છે. અહીંયા NiOOH ઇન્ટુ H2O અથવા તો એને NiOH થ્રાઇસ પણ કહી શકાય. તમે જોઈ શકો છો આ NiOH થ્રાઇસ ની જેલી ટાઈપની લુગદી એ કેથોડ તરીકે છે. આમાં અલગ કારક પણ જેલી ટાઈપના જ છે અને આ કેથોડની લુગદી છે એ પણ જેલી ટાઈપની જ છે. વાસ્તવિક એનું બંધારણ અથવા એના ડાયાગ્રામ એ આપણે ગૂગલ ઉપર સર્ચ કરીએ તો ઘણા બધા ડાયાગ્રામ આપણને જોવા મળશે. નિકલ કેડમિયમ કોષનું આયુષ્ય લેડ સંગ્રાહક કોષ કરતા વધુ હોય છે, કારણ કે એની જે રિચાર્જિંગ ક્ષમતા છે એ લેડ સંગ્રાહક કોષ કરતા વધારે છે. પરંતુ ઉત્પાદન કરવું ઘણું મોંઘું હોય છે, એનું ઉત્પાદન ઘણું ખર્ચાળ છે, એ ઘણા મોંઘા મળે છે. ડિસ્ચાર્જિંગ દરમિયાન નીચે મુજબની એકંદર પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયા સમીકરણ આપણા પાઠ્યપુસ્તકમાં આપ્યું એ જ પ્રમાણે છે. કેડમિયમનું સીડીઓમાં ઓક્સિડેશન થાય છે, એટલે કેડમિયમ સીડી માંથી CD+2 બન્યો. NiOH થ્રાઇસમાં Ni નો ઓક્સિડેશનાંક +3 છે અને જમણી બાજુએ નિપજમાં NiOH ટ્વાઇસ બને છે, જેમાં નિકલનો ઓક્સિડેશનાંક +2 છે, એટલે નિકલનું રિડક્શન થાય છે અને કેડમિયમનું ઓક્સિડેશન થાય છે. અને પ્રક્રિયા દરમિયાન પાણીનો અણુ પણ ઉત્પન્ન થાય છે. પણ આ જ પ્રક્રિયા સમીકરણ જે પાઠ્યપુસ્તકમાં આપ્યું છે એને આપણે બીજી રીતે પણ સમજી શકીએ. મેં નોંધમાં એક્સ્ટ્રા બાબતો લખી છે, જેમ કે કોષ પોટેન્શિયલ લગભગ 1.2 વોલ્ટ છે. ધ્રુવો પર થતી પ્રક્રિયાઓ આપણા પાઠ્યપુસ્તકમાં નથી, પણ મેં લખ્યું છે એનોડ ઉપર. તો કેડમિયમ છે એ આ KOH ની લુગદીના OH- આયનોની હાજરીમાં CDO, H2O અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. 2 ઇલેક્ટ્રોન પરિપથ મારફતે કેથોડ ઉપર પહોંચશે. આ CDO અને H2O જે છે એને કમ્બાઇન્ડલી આપણે CDOH ટ્વાઇસ તરીકે લખી શકીએ છીએ, કારણ કે કેડમિયમ ઓક્સાઇડ એ પાણીના અણુ સાથે સંલગ્ન હશે. તો એ સ્થિતિમાં એને CDOH ટ્વાઇસ પણ લખી શકાશે. કેથોડ પર થતી પ્રક્રિયા 2 મોલ NiOOH, આ NiOOH એની સાથે પાણીનો અણુ છે. જો હું આને 2 મોલ લઉં તો આ પણ 2 મોલ થઈ જ જશે. અને આ જ વસ્તુ 2 મોલ NiOOH પ્લસ 2H2O એને કમ્બાઇન્ડ રીતે આપણે 2 મોલ NiOH થ્રાઇસ પણ લખી શકીએ છીએ. 2 ઇલેક્ટ્રોન સ્વીકારી અને 2 NiOH ટ્વાઇસ બનશે અને 2 OH- આયન મુક્ત થશે. 2 OH- આયન એનોડિક પ્રક્રિયામાં વપરાય છે, કેથોડિક પ્રક્રિયામાં ફરી પાછા મુક્ત થાય છે. એટલે જો આની પરિણામી પ્રક્રિયા લખીએ તો આ પ્રમાણે પણ લખી શકાય અને NiOOH ના સંદર્ભમાં પણ લખવી હોય તો લખી શકાય. ઉપયોગ લખ્યો છે મેં તો કેમેરા, DSLR કેમેરા, પછી ડ્રોનથી તમે પરિચિત હશો. આવા જે સંસાધનો અથવા ઉપકરણો છે એની અંદર નિકલ કેડમિયમ કોષનો ખાસ ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉની થિયરીનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ થિયરી અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.